ઘણા વર્ષો પહેલાં એક નાનકડું ગામ હતું. આ ગામની બજારની બરાબર વચ્ચે એક મોટી કરિયાણાની દુકાન હતી. આ દુકાનના માલિક એક શેઠ હતા. આ શેઠ પાસે અઢળક સંપત્તિ હતી. ગોદામો અનાજથી ભરેલા રહેતા હતા. પણ શેઠ સ્વભાવે એટલા બધા કંજૂસ હતા કે એમની કંજૂસાઈની વાતો આખા ગામમાં અને આસપાસના વિસ્તારોમાં પણ જાણીતી હતી. તેઓ કોઈને ભૂલથી પણ એક પૈસો કે એક દાણો અનાજ મફતમાં ન આપતા. એમની દુકાને આવનાર ગ્રાહક જો 1 રૂપિયો પણ ઓછો આપે તો શેઠ એની સાથે ઝઘડો કરી લેતા. એક દિવસની વાત છે. શેઠને અચાનક કોઈ અગત્યના કામે ગામની બહાર જવાનું થયું. તેમણે પોતાના યુવાન દીકરાને બોલાવ્યો અને એને દુકાન ઉપર બેસાડ્યો. જતાં જતાં શેઠે પોતાના સ્વભાવ મુજબ દીકરાને કડક સૂચના આપી. જો બેટા, હું થોડી વારમાં મારું કામ પતાવીને પાછો આવું છું. ત્યાં સુધી તારે દુકાનનું ખૂબ ધ્યાન રાખવાનું છે. અને એક વાત ખાસ યાદ રાખજે, કોઈ પણ વ્યક્તિ આવે ભલે ગમે એટલી ઓળખાણ આપે પણ પૈસા લીધા વગર કોઈને પણ 1 રૂપિયાની વસ્તુ ઉધાર કે મફત ન આપતો. બરાબર સમજી ગયો ને મારી વાત? દીકરાએ નમ્રતાથી માથું હલાવીને પિતાની વાતમાં હા પાડી. શેઠના ગયા પછી થોડી જ વારમાં દુકાન ઉપર એક અત્યંત તેજસ્વી, જ્ઞાની અને શાંત સ્વભાવના સંત આવી પહોંચ્યા. આ સંત મહાત્મા ગામની બહાર એક તળાવના કિનારે નાનકડી ઝૂંપડી બાંધીને રહેતા હતા. એમના જીવનનો એક કડક નિયમ હતો કે તેઓ રોજ અલગ અલગ ઘરેથી માત્ર એક જ ટંક પૂરતી ભિક્ષા લેતા અને તેમાંથી જ પોતાનું સાદું ભોજન બનાવતા. વધારાનું કોઈ અન્ન તેઓ ભેગું નહોતા કરતા. આજે ભિક્ષા માંગતા માંગતા તેઓ શેઠની દુકાને આવી પહોંચ્યા. સંતે પોતાના અત્યંત મધુર અવાજમાં દીકરાને કહ્યું કે બેટા, આજે મારા ભોજનમાં નાખવા માટે થોડુંક મીઠું ખૂટે છે. જો તું મને થોડુંક મીઠું આપે તો તારા ઉપર ભગવાનના ખૂબ આશીર્વાદ રહેશે અને તારું ભલું થશે. દીકરો તેના પિતા જેવો કંજૂસ નહોતો. એ સ્વભાવે ખૂબ જ ભોળો અને માયાળુ હતો. તેણે મનમાં વિચાર્યું કે 1 ચમચી મીઠું આપવામાં આપણું શું નુકસાન થઈ જવાનું છે. તેણે દુકાનમાં આસપાસ નજર દોડાવી તો કાઉન્ટરની બાજુમાં જ એક ડબ્બો ખુલ્લો પડેલો હતો. એ ડબ્બામાં સફેદ રંગનો બારીક ભૂકો ભરેલો હતો. દીકરાને લાગ્યું કે આ જ મીઠું છે. એણે જરાય વિલંબ કર્યા વિના એ ખુલ્લા ડબ્બામાંથી એક મોટી ચમચી ભરી અને એ સફેદ ભૂકો સંતની ભિક્ષાની જોડીમાં પધરાવી દીધો. સંત પ્રસન્ન થઈને દીકરાને આશીર્વાદ આપતા આપતા પોતાના આશ્રમ તરફ ધીમા પગલે ચાલ્યા ગયા. થોડી વાર પછી શેઠ પોતાનું કામ પતાવી અને દુકાને પાછા ફર્યા. દુકાનના પગથિયા ચડતા જ એમની નજર પેલા ખુલ્લા ડબ્બા ઉપર પડી. ડબ્બો ખુલ્લો જોઈને શેઠનો પિતો ગયો અને એમનો મિજાજ સૈટકો. એમણે તરત જ ગુસ્સામાં દીકરાને પૂછ્યું, અલ્યા મૂરખ, આ ડબ્બો ખુલ્લો કેમ રાખ્યો છે? અને તે એમાંથી કોઈને કંઈ કાઢીને આપ્યું છે કે શું? દીકરાએ ડરતા ડરતા ધીમા અવાજે જવાબ આપ્યો કે પિતાજી, તમે ગયા પછી એક સંત અહીં આવ્યા હતા. એમને પોતાનું ભોજન બનાવવા માટે થોડાક મીઠાની જરૂર હતી, એટલે મેં એ ખુલ્લા ડબ્બામાંથી 1 ચમચી મીઠું કાઢી અને એમને આપી દીધું. દીકરાના મુખેથી આ શબ્દો સાંભળતા જ શેઠના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમનું આખું શરીર ભયના મયરા પરસેવે રેબઝેબ થઈ ગયું. એમના હોંશ ઉડી ગયા અને આંખે અંધારા આવવા લાગ્યા કે અરે રે, એ ડબ્બામાં ખાવાનું મીઠું નહોતું પણ ઉંદરોને મારવા માટેનું ઝેરી રસાયણ હતું. શેઠનું હૃદય છાતીમાંથી બહાર આવી જાય એટલું જોર જોરથી ધડકવા લાગ્યું. એ બંને હાથ માથે મૂકી અને વિચારવા લાગ્યા કે હે ભગવાન, આ છોકરાએ કેવો અનર્થ કરી નાખ્યો. જો પેલા મહાત્માએ આ ઝેરવાળું ભોજન પોતાના ગળા નીચે ઉતારી લીધું તો એમનું પ્રાણ પંખેરું તરત જ ઉડી જશે. ગામના લોકો જ્યારે આ વાત જાણશે ત્યારે મને જીવતો નહીં છોડે.
મારા અને મારા પરિવારના માથે એક નિર્દોષ સંતની હત્યાનું એટલે કે બ્રહ્મ હત્યાનું અતિ ભયંકર પાપ લાગશે. શેઠે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દુકાન ખુલ્લી મૂકીને સીધી તળાવ તરફ દોટ મૂકી. તેઓ રસ્તામાં આવતા લોકોને અથડાતા અથડાતા ખુલ્લા પગે દોડતા હતા. એમના શ્વાસ ફૂલી ગયા હતા, પગમાં કાંટા વાગી રહ્યા હતા, પણ તેઓ મનમાં બસ એક જ પ્રાર્થના કરતા હતા, હે પ્રભુ, કંઈક ચમત્કાર કરજે કે પેલા સંતે હજુ સુધી ખાવાનું ન ખાધું હોય. શેઠ હાફળા ફાફડા થઈ અને દોડતા દોડતા તળાવના કિનારે પહોંચ્યા. તેમણે દૂરથી નજર કરી તો જોયું કે સંત મહાત્મા પોતાની નાનકડી ઝૂંપડીની બહાર એક આસન ઉપર શાંતિથી બેઠા હતા. સંતે ચૂલા ઉપર પોતાનું સાદું ભોજન બનાવી લીધું હતું અને બાજોટ ઉપર મૂકીને પોતાના આરાધ્ય ભગવાનને, પોતાના ઠાકોરજીને થાળ ધરાવી દીધો હતો. ભગવાનને પ્રેમથી ભોગ લગાવ્યા પછી હવે તેઓ પ્રસાદ તરીકે એ ભોજન ગ્રહણ કરવા માટે થાળી લઈને બેઠા હતા. એમનો હાથ કોળિયો લેવા માટે થાળી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને શેઠની આંખો પોળી થઈ ગઈ અને જીવ તાળવે ચોંટી ગયો. તેમણે દૂરથી જ બંને હાથ હલાવતા હલાવતા જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું કે મહારાજ ઊભા રહ્યો, થોભી જાઓ, એ ભોજન મોઢામાં ન મૂકતા, એ ભોજન ખાશો નહીં. શેઠ દોડતા દોડતા સંત પાસે આવી પહોંચ્યા અને હાંફતા હાંફતા રણમાં સવાજે બોલ્યા, હે મહારાજ, અમને માફ કરી દો. મારા દીકરાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એમણે દુકાનમાંથી તમને જે મીઠું સમજીને પધરાવ્યું હતું એ મીઠું નહોતું, પણ ઉંદરો મારવાનું એક ઝેર હતું. કૃપા કરીને તમે આ થાળીનું ભોજન હમણાં જ ફેંકી દો, નહીં તો થોડી જ પળોમાં તમારા પ્રાણ જતા રહેશે અને અમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. શેઠની આ વાત સાંભળીને દુનિયાનો કોઈ પણ સામાન્ય માણસ ગભરાઈ જાય અને ડરના માયરા થાળી ફેંકી દે કે પછી ગુસ્સે થઈ અને શ્રાપ આપવા લાગે. પણ આ સંત તો જાણે ઊંડા સાગર જેવા શાંત અને ધીર ગંભીર હતા. એમના ચહેરા ઉપર ડર કે મૃત્યુનો કોઈ ભાવ નહોતો. સંતે એકદમ મધુર, શાંત અને અડગ સ્વરમાં શેઠને કહ્યું કે શેઠજી, તમારી વાત સાચી હશે. તમે મને સાવધાન કર્યો એ બદલ તમારો આભાર, પણ હવે હું આ ભોજન છોડી શકું એમ નથી. શેઠે નવાઈ પામીને પૂછ્યું, પણ કેમ મહારાજ, આમાં સાક્ષાત મોત છે. સંતે સ્મિત કરતા કહ્યું, કારણ કે મેં આ ભોજન બનાવીને સીધું મારા ઠાકોરજીને, મારા પરમ કૃપાળુ પરમાત્માને અર્પણ કરી દીધું છે. મેં મારા પ્રભુને આનો ભોગ લગાવી દીધો છે. જો મેં ભગવાનને ભોગ ન લગાવ્યો હોત તો હું ચોક્કસ તમારી વાત માનીને આ ઝેરવાળું ભોજન ફેંકી દેત. પણ હવે આ માત્ર ભોજન નથી રહ્યું, આ મારા ઈશ્વરનો પવિત્ર પ્રસાદ બની ગયો છે અને હું ભગવાનના પ્રસાદનો ત્યાગ કરીને એનું અપમાન ક્યારેય ન કરી શકું. મારા પ્રભુ જે કરશે એ સારા માટે જ કરશે. આટલું કહીને સંતે શેઠની નજર સામે જ એ ઝેરવાળું ભોજન ભગવાનનો પ્રસાદ સમજીને મનમાં પ્રભુનું સ્મરણ કરતા કરતા હસતા હસતા ખાઈ લીધું. આ જોઈને શેઠના તો મોતિયા જ મરી ગયા. એમના પગ તળેથી જમીન ખસી ગઈ. એમને 100% ખાતરી થઈ ગઈ કે હવે ગણતરીની મિનિટોમાં જ સંતના મોઢામાંથી ફીણ નીકળવા લાગશે. એમનું શરીર નીલું પડી જશે અને તેઓ તરફડીને જમીન ઉપર ઢળી પડશે. ભય અને અપરાધ ભાવના માયરા શેઠ ત્યાંથી પોતાના ઘરે પણ ન જઈ શક્યા. તેઓ આખી રાત સંતની ઝૂંપડીની બહાર એક મોટા ઝાડના થડને ટેકો દઈ અને બેસી રહ્યા. તેમને સતત એ જ ચિંતા કોરી ખાતી હતી કે જો રાતના સંતને કાંઈ થઈ જશે તો સવારે બહુ મોટી બદનામી થશે. ગામ લોકો માર મારશે, પોલીસ પકડી જશે અને મારે આખી જિંદગી જેલના સળિયા ગણવા પડશે. આ ભયાનક વિચારોમાં શેઠની આખી રાત વીતી ગઈ. આખરે ધીમે ધીમે અંધારું દૂર થયું અને સવાર પડી. પક્ષીઓનો મધુર કલરવ શરૂ થયો અને સૂર્યના સોનેરી કિરણો તળાવના પાણી ઉપર પડ્યા
શેઠે ખૂબ જ ડરતા અને કાંપતા પગે ઝૂંપડી તરફ જોયું, પણ ત્યાંનું દ્રશ્ય જોતાં જ એમની આંખો ફાટી ગઈ. સંત તો રોજની જેમ એકદમ વહેલા ઉઠી ગયા હતા. એમના ચહેરા ઉપર એ જ અદ્ભુત તેજ અને શાંતિ છવાયેલી હતી. તેઓ એકદમ સ્વસ્થ હતા, જાણે કંઈ બન્યું જ ન હોય. તેઓ પોતાના નિત્યક્રમ મુજબ નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. શેઠ પોતાના અચરજને રોકી ન શક્યા. તેઓ દોડીને સંત પાસે ગયા અને બે હાથ જોડીને પૂછ્યું કે મહારાજ, તમારી તબિયત તો એકદમ ઠીક છે ને? તમને કંઈ થયું તો નથી ને? સંતે હાસ્ય સાથે જવાબ આપ્યો કે શેઠજી, મારા ઉપર તો મારા ભગવાનની કૃપા છે. જેના ઉપર હરિનો હાથ હોય એને વળી શું થવાનું હતું? સ્નાન કરીને સંત નિત્ય પૂજા અર્ચના કરવા માટે આશ્રમમાં આવેલા ભગવાનના મંદિરે ગયા. શેઠ પણ અચરજ અને કુતૂહલ પામતા ધીમા પગલે એમની પાછળ ગયા. સંતે જેવા ભગવાનના મંદિરના લાકડાના દ્વાર ખોલ્યા, અંદરનું દ્રશ્ય જોઈને સંત અને શેઠ બંનેના શ્વાસ થંભી ગયા. મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિના બરાબર વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા અને આંખે મૂર્તિનો રંગ ઝેરની અસરના કારણે એકદમ કાળો પડી ગયો હતો. આ ચમત્કાર જોઈને શેઠના મગજના તમામ તાળા ખુલી ગયા. એમને બધું જ સમજાઈ ગયું. સંતના પોતાના પ્રભુ પ્રત્યેના આવા અટલ, અતૂટ અને નિસ્વાર્થ વિશ્વાસને જોઈને ભગવાને ભક્ત માટે એ જીવલેણ ઝેર ભોગના રૂપમાં પોતે જ ગ્રહણ કરી લીધું હતું અને પોતાના વાલા ભગતને એ ઝેરની કોઈ આંચ ન આવવા દીધી. ભગવાને પોતાના ભગતનો જીવ બચાવવા માટે પોતે ઝેર પી લીધું હતું. આ દિવ્ય દ્રશ્ય જોઈને શેઠની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ ધ્રુસકે રડી પડ્યા. એમનો બધો જ મોહ, ધનની માયા, સ્વાર્થ અને કંજુસાઈ ક્ષણવારમાં ઓગળીને આંસુ વાટે વહી ગયા. એમને જ્ઞાન મળ્યું કે દુનિયાની સાચી સંપત્તિ પૈસા નથી, પણ ભગવાન ઉપરની સાચી શ્રદ્ધા છે. શેઠે તરત જ પોતાના ઘરે જઈને પોતાની આખી દુકાન, ધન દોલત અને સંપત્તિ દીકરાને સોંપી દીધી. ત્યારબાદ તેઓ પોતે આખી જિંદગી માટે સંતના શરણે આવી ગયા અને પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે શ્રદ્ધા જો સાચા હૃદયની હોય તો ઈશ્વર પથ્થરની મૂર્તિમાંથી પણ પ્રગટ થઈને પોતાના ભગતની રક્ષા કરે છે. શ્રદ્ધા સૌથી મોટો ચમત્કાર છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.